સોદાસનું ધાર્મિક અને ભૌતિક ઉત્થાન એક સાથે થયું. કોઈ જીવ સદા માટે બુરો રહેતો નથી. યથા યોગ્ય કાળે તેનામાં સારાપણું આવે જ છે. સોદાસ મહાપુર રાજ્યનો અધિનાયક બન્યો અને તેણે રાજ્યને સુવ્યવસ્થિત ગોઠવી દીધું. પરંતુ હવે દિન પ્રતિદિન તેને મહામુનિનો એ ઉપદેશ સ્મૃતિ પથમાં આવે છે. પોતાના પૂર્વજોનું ત્યાગ પ્રધાન જીવન યાદ આવે છે. પોતે કરેલા ઘોર પાપોનું ઉગ્ર પ્રાયશ્ચિત કરવાની તમન્ના જાગે છે અને અયોધ્યાવાસીઓને પુનઃ પ્રતીતિ કરાવવાની ભાવના જાગે છે કે તેમનો રાજા ભગવાન ઋષભદેવના વંશને કલંકિત કરનાર નથી. સોદાસે દૂતને સમાચાર આપી અયોધ્યા રવાના કર્યો અને કેટલાક દિવસના દડમજલને અંતે દૂત અયોધ્યા આવી પહોંચ્યો. સીધો જ તે રાજ મંદિરે પહોંચ્યો અને દ્વારપાલને જઈને રાજા સિંહરથને સમાચાર આપવા કહ્યું. મહારાજા, મહાપુર નગરથી રાજદૂત આવેલ છે અને આપણને મળવા ચાહે છે. આવવા દો એને અંદર. સિંહરથે આજ્ઞા આપી અને દ્વારપાલ દૂતને લઈ હાજર થયો. દૂતે સિંહરથને પ્રણામ કર્યા અને કહ્યું, અયોધ્યાપતિનો જય હો. હું મહાપુર નગરથી આવ્યો છું. મહાપુરના મહારાજા સોદાસનો સંદેશો આપને આપવાની મારી ઈચ્છા છે. અરે દૂત, મહાપુરના રાજા તો કીર્તિધવલ છે. નામ તું કેમ જુદું બોલે છે? મહારાજાને જણાવવાનું કે રાજા કીર્તિધવલનું અકાળ નિધન થયું. મહારાજાને કોઈ સંતાન ન હોવાને કારણે પટહસ્તી જેના પર અભિષેક કરે તેને મહાપુરનો સ્વામી બનાવવાનો મંત્રીમંડળે નિર્ણય કર્યો. પટહસ્તીએ પરાક્રમી, તેજસ્વી અને મહાન પુણ્યશાલી સોદાસ પર અભિષેક કર્યો. સોદાસ મહાપુરના મહારાજા બન્યા છે. આશ્ચર્ય, ઘણું આશ્ચર્ય. નરભક્ષી સોદાસ પર પટહસ્તીએ અભિષેક કર્યો. પશુએ પશુ પર અભિષેક કર્યો તે તો યોગ્ય જ કર્યું છે. મહારાજા, એ તો આપને પછી જ ખબર પડશે કે પશુએ પશુ પર અભિષેક કર્યો છે કે પશુએ નરવીર પર અભિષેક કર્યો છે. અમારા પ્રતાપી મહારાજાએ તમને કહેવરાવ્યું છે કે તમે મહારાજા સોદાસની આજ્ઞા સ્વીકારો, તેમાં જ તમારું હિત છે. અરે અધમ દૂત, તારો આ બકવાસ બંધ કર. શું અયોધ્યાપતિ તારા નરભક્ષી રાજાની આજ્ઞા સ્વીકારશે? અરે તું દૂત છે એટલે અવધ્ય છે. બાકી યુદ્ધ ક્ષેત્ર પર ખબર પડશે કે કોણ વધ્ય છે અને કોણ અવધ્ય. દૂત રાજસભા છોડીને નીકળી ગયો અને સિંહરથ વિચારમાં પડી ગયો. પોતાના નરભક્ષી પિતા પર રાજ્યાભિષેકની વાત તેને સમજમાં ન આવી. સિંહરથ દ્વારા તિરસ્કૃત દૂત મહાપુરમાં પહોંચ્યો અને સોદાસને યથાસ્થિત હકીકત જણાવી. સોદાસે તો પ્રથમથી જ પરિણામનું અનુમાન કરી લીધું હતું. તેણે સેનાપતિને બોલાવ્યો અને સૈન્યને સજ્જ કરવા આદેશ કર્યો. સેનાપતિએ જાણ્યું કે અયોધ્યા પર મહારાજા ચઢાઈ કરવા માંગે છે ત્યારે તે વિચારમાં પડી ગયો. કેમ સેનાપતિજી, શા વિચારમાં પડી ગયા? મહારાજા, અયોધ્યાનું રાજ્ય એક મહાન રાજ્ય છે. તેનું સૈન્ય અજોડ છે. તેના રાજાઓ એકથી ચડિયાતા હોય છે. એવા રાજ્ય પર ચડાઈ કરવી સાહસ છે એમ કહેવું છે ને સેનાપતિજી? જેનામાં સાહસ કરવાની તાકાત નથી તે ક્ષત્રિય નથી, સમજ્યા? જાઓ, ગભરાયા વિના તૈયારી કરો. ડરો નહીં, હું સૈન્યને મોખરે રહીશ. સોદાસે હસીને સેનાપતિને રવાના કર્યું અને સેનાપતિને ક્યાં સોદાસના મહાન પરાક્રમોનો પરિચય હતો? એ ક્યાં જાણતો હતો કે સોદાસ તો અયોધ્યાનો માલિક છે. મહાપુરના રાજમહાલયના શિખર પરથી યુદ્ધની ભેરી બજી ઉઠી. હજારો સુભટો શસ્ત્ર સજ્જ બની રાજમહાલયના પટાંગણમાં ઉભરાવા લાગ્યા. નગરની વિરાંગનાઓ પોતાના સ્વામીને લલાટે વિજય તિલક કરવા લાગી અને આનંદથી વિદાય આપવા માંડી. અનેક રાજપુરુષોના મનમાં જય પરાજયની શંકાઓ થવા લાગી. કોઈને સોદાસનું આ દુસ્સાહસ લાગ્યું તો કોઈને આ ઉતાવળિયું પગલું લાગ્યું. કોઈને સોદાસનું આ પરાક્રમ પ્રશંસનીય લાગ્યું તો અયોધ્યા જેવા મહાન રાજ્ય પર મહાપુરનું નાનું રાજ્ય ચઢાઈ કરે તે કેટલાક વૃદ્ધ પુરુષોને પણ અવિચારી કૃત્ય લાગ્યું. પરંતુ સોદાસ સમક્ષ કોઈ પણ વાત ક્યાં ટકી શકે એમ હતી. એ તો હસીને વાતને ઉડાવી દેતો. શુભ મુહૂર્તે સોદાસે યુદ્ધ યાત્રાનો પ્રારંભ કર્યો. ગગનભેદી શંખ ધ્વનિ કરી સોદાસે બ્રહ્માંડને ભરી દીધું. અપૂર્વ શંખ ધ્વનિ સાંભળીને યોદ્ધાઓ યુદ્ધમંત બની ગયા. અશ્વોએ હેસારવ કર્યો અને હાથીઓ નાચવા લાગ્યા. થોડા જ દિવસમાં સોદાસ હજારો સુભટ સાથે અયોધ્યાને સીમાડે આવી પહોંચ્યું. સિંહરથ ત્યાં પિતાનું સ્વાગત કરવા હજારો વીર સૈનિકો સાથે ખડો હતો. બંને સૈન્યો સામસામી છામણીઓ નાખીને પડ્યા.
સૌદાસ પોતાના તંબુમાં શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરીને નિદ્રાધીન થયો. મધ્યરાત્રિનો સમય હતો અને સૌદાસ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ્યો. એ જ મહામુનિએ તેના તંબુમાં પ્રવેશ કર્યો. સૌદાસે સહસા ઊભા થઈ મહામુનિના ચરણોમાં વંદના કરી. મહામુનિ ઊભા જ રહ્યા અને તેમણે જમણો હાથ ઊંચો કરી ધર્મલાભની આશીષ ઉચ્ચારી. સૌદાસ હાથ જોડીને ઊભો રહી ગયો અને ગુરુદેવે પ્રકાશ્યું, સૌદાસ, હું જાણું છું કે તું શા માટે યુદ્ધાર્થે તૈયાર થયો છે. તું ચાહે છે કે પુત્રને પરાજિત કરી પછી અયોધ્યાનું અને મહાપુરનું એમ બંને રાજ્ય તેને સોંપી તારે મારી પાસે આવવું છે, સાધુતા સ્વીકારવી છે. પરંતુ યુદ્ધમાં તારે માનવ સંહાર રોકવો જોઈએ. તું સૂર્યોદય પહેલા જ સિંહરથની પાસે મંત્રીને મોકલજે અને કહેવરાવજે કે તું અને હું આપણે બંને જ યુદ્ધ કરી લઈએ. હજારો મનુષ્યોનો અને હજારો પશુઓનો શા માટે વ્યર્થ સંહાર કરવો? એ કબૂલ થશે તેમાં તારો વિજય થશે. વત્સ, અયોધ્યાના લાખો નરનારીઓ તારા ચરણે નતમસ્તક બનશે અને તારું કલંક ધોવાઈ જશે. કેવું એ ભવ્ય સ્વપ્ન! મનોરમ સ્વપ્ન જોઈને સૌદાસ એકદમ જાગી ગયો. તેણે આજુબાજુ જોવા માંડ્યું, પણ ક્યાંય મહામુનિ ન દેખાયા. તે પથારીમાંથી ઊભો થઈ તંબુની બહાર આવ્યો. ચારે કોર દ્રષ્ટિ નાખી, સિવાય પ્રહરી સિપાહીઓ ત્યાં કોઈ જ ન દેખાયું. તે પુનઃ પોતાના તંબુમાં પ્રવેશ્યો. બિછાનાનો ત્યાગ કરી ભૂમિ પર એક શ્વેત આસન બિછાવી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને બેઠો અને શ્રી અરિહંત પરમાત્માનું ભાવપૂર્વક સ્મરણ કર્યું. શ્રી ગુરુદેવને સ્મૃતિ પટ પર લાવી તેમના પાવન ચરણે કોટી કોટી વંદના કરી. શ્રી નવકાર મંત્રનું સ્મરણ શરૂ કર્યું. પ્રાચી દિશામાં ભગવાન અંશુમાલીની ઉષા રાણી પધાર્યા. ક્ષિતિજનો પટ લાલ લાલ બની ગયો અને સૌદાસે પ્રહરીને હાક મારી. પ્રહરી તરત જ તંબુમાં પ્રવેશ્યો અને હાથ જોડીને પ્રણામ કર્યા. મહામંત્રીને તરત બોલાવી લાવો. જી હજુર કહીને સશસ્ત્ર પ્રહરી અલ્પ સમયમાં જ મહામંત્રીને બોલાવી લાવ્યો. મહારાજાનો જય હો, મહામંત્રી પધારી ગયા છે. અંદર આવવા દો. મહામંત્રીએ સૌદાસના તંબુમાં પ્રવેશ કર્યો અને મહારાજાને પ્રણામ કરી ઉચિત આસને બેઠા. મહામંત્રીજી, અત્યારે આપને અયોધ્યાપતિ પાસે જવાનું છે. જેવી મહારાજાની આજ્ઞા. જઈને કહેવાનું કે સૌદાસ કહેવરાવે છે કે અયોધ્યાપતિ અને મહાપુરના અધિનાયક બંને જ યુદ્ધ કરીને જય પરાજયનો નિર્ણય કરી લે. શા માટે લાખો જીવોનો સંહાર કરવો? આપણે બંને ભગવાન ઋષભદેવના જ વંશજ છીએ. આમ આપણા સ્વાર્થ માટે લાખો જીવોના લોહી રેડવા આપણા માટે ઉચિત નથી. આ પ્રમાણે કહીને ઉચિત પ્રત્યુત્તર લઈ આવો. જી, હમણાં જ જાઉં છું. સાથે સેનાપતિજીને લઈ જજો. શી જરૂર છે? ભગવાન જિનેશ્વર દેવની કૃપાથી સેવક નિર્ભય છે. ભગવાન જિનેશ્વર તમારું રક્ષણ કરો. મહામંત્રી દ્વાર પર આવ્યા અને ક્ષણભર ઊભા રહી ગયા. શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરીને પ્રયાણ કર્યું અને સીધા જ તેઓ અયોધ્યાની છાવણી પાસે પહોંચ્યા. પહેરેદારે તેમને રોક્યા. કોણ છો આપ? ક્યાં જવું છે? હું મહાપુર રાજ્યનો મહામંત્રી છું ને મારે અયોધ્યાપતિને મળવું છે. તું મને અયોધ્યાપતિ પાસે લઈ જા. દ્વાર રક્ષક તો મહામંત્રીને જ જોઈ રહ્યો. તેને થોડુંક આશ્ચર્ય અને થોડું કુતૂહલ થયું. આપ અહીં થોડી વાર ઊભા રહો, હું અમારા નાયકને બોલાવું. દ્વાર રક્ષક થોડીક ક્ષણોમાં પાછો આવ્યો અને તેની સાથે તેનો નાયક પણ અનેક શસ્ત્રથી સજ્જ થયેલો ત્યાં આવી પહોંચ્યો. મહામંત્રીને લઈ તે અયોધ્યાપતિની શિબિર પાસે પહોંચ્યો. મહામંત્રીને બહાર ઊભા રાખી તે અંદર ગયો અને થોડી ક્ષણોમાં પાછો આવી મહામંત્રીને લઈ પુનઃ અંદર પ્રવેશ્યો. પધારો મહામંત્રીજી. અયોધ્યાના અધિપતિ સિંહરથે સ્વાગતોચ્ચાર કર્યા અને યોગ્ય આસન આપ્યું. અત્યારે શા કારણે પધારવાનું થયું? મહાપુરના મહારાજાનો એક મહત્વનો સંદેશ આપવા માટે. મહામંત્રીએ શિબિરની અંદર ચારે કોર દ્રષ્ટિ નાખી. રાજા સિંહરથ અને મહામાત્ય સિવાય બધા જ બહાર નીકળી ગયા. મહામંત્રીએ કહ્યું, મહારાજા સૌદાસની એવી અંતર ઈચ્છા છે કે યુદ્ધ બે સૈન્ય વચ્ચે ન થાય, પરંતુ બે રાજાઓ વચ્ચે થાય. સિંહરથની સામે જોઈ મહામંત્રીએ ટૂંકી ભાષામાં કથનીય કહી દીધું. શું અયોધ્યાનું અજય સૈન્ય જોઈને મહાપુર નરેશ ગભરાઈ ગયા કે શું? મહારાજા સૌદાસ જેવા પરાક્રમી નરવીર ગભરાય? ભૂલ્યા મહારાજા. મહારાજા સૌદાસ કહે છે કે આપણે બંને ભગવાન ઋષભદેવના જ વંશ છીએ. આપણા અંગત સ્વાર્થ માટે લાખો જીવોના લોહીની નદીઓ વહેવડાવી ઉચિત નથી. માટે બંને રાજાઓ જ લડી લઈએ.
મહાપુરના મહાપ્રાજ્ઞ મંત્રીએ હસતા હસતા વાતને સ્પષ્ટ કરી. મહામાતીએ સિંહરથની સામે જોયું અને સિંહરથે સંમતિ દર્શાવી. સૌદાસનું આહ્વાન સ્વીકારી લીધું અને મહાપુરના મંત્રીએ આનંદ વ્યક્ત કર્યો અને જવાની રજા માંગી. બંને છાવણીઓમાં જાહેર કરવામાં આવ્યું કે યુદ્ધ બે સૈન્યો વચ્ચે નહીં થાય, પરંતુ બે રાજાઓ વચ્ચે થશે. જુઓ, આ છે સંસારની વિચિત્રતા. પુત્ર પિતા સામે યુદ્ધના મેદાનમાં ઉતરે છે, અને એ પણ શ્રી રામના પૂર્વજો, ભગવાન શ્રી ઋષભદેવના વંશજો. કર્મો કોને ભાન નથી ભૂલાવતા. બે બાજુ બંને સૈન્યો શસ્ત્ર નીચે મૂકીને ઊભા રહી ગયા અને બંને રાજાઓ રથારૂઢ બન્યા. બંનેના રથ સામ સામા આવી ગયા. પહેલા તું પ્રહાર કર. સૌદાસે સિંહરથને કહ્યું, અને સિંહરથે ધનુષ્ય પર તીર ચઢાવ્યું અને કાન સુધી પણછ ખેંચીને તેને સૌદાસ પર તીર છોડ્યું. તીર સૌદાસના કાન પાસે થઈને પસાર થઈ ગયું. સૌદાસે એક સાથે 10 તીર છોડ્યા અને સિંહરથે વચ્ચેથી જ તીરોને તોડી નાખ્યા અને 5 તીર છોડી સૌદાસના રથના અશ્વને ઘાયલ કરી દીધો. સૌદાસે 5 તીર છોડી સિંહરથના મુગટને ઉડાવી દીધો અને પોતાના રથને સિંહરથના રથની લગોલગ લાવી દીધો. સિંહરથે ધનુષ્ય બાણ નીચે મૂકી દીધા અને હાથમાં ગદા લીધી. સૌદાસે પણ હાથમાં ગદા લીધી. સામસામી ગદાઓ ટકરાવવા લાગી. તેમાંથી અગ્નિ કણો ઝરવા લાગ્યા. બ્રહ્માંડ વિસ્ફોટ જેવો ભયાનક ધ્વનિ થવા લાગ્યો. સૌદાસે કળાપૂર્વક સિંહરથના હાથ પર પ્રહાર કર્યો. સિંહરથની ગદા ઉછળીને દૂર પડી. એ બીજું શસ્ત્ર ઉપાડવા જાય ત્યાં તો સૌદાસે લાત મારી તેને નીચે પટકી દીધો અને હાથમાં પરસું લઈ છાતી પર ધરી દીધું. મહાપુરના સૈન્યે ગગનભેદી જય ધ્વનિ કર્યો અને સિંહરથના રથ પર મહાપુરનો ધ્વજ લહેરાવી દેવામાં આવ્યો. અયોધ્યાના મંત્રી મંડળે સૌદાસના ચરણોમાં વંદના કરી અને સૌદાસે સિંહરથને ઊભો કર્યો. પુત્ર, મારે તારું રાજ્ય લેવું નથી, મારું રાજ્ય તને આપવું છે. અયોધ્યાનું રાજ્ય મેં તને આપ્યું ન હતું, એ તો મંત્રીમંડળે તને આપ્યું હતું. આજે હું તને અયોધ્યાનું રાજ્ય પણ આપું છું અને મહાપુરનું રાજ્ય પણ તને આપું છું. પિતાજી, મારો અપરાધ ક્ષમા કરો. પુત્ર સિંહરથે સૌદાસના ચરણોમાં નમસ્કાર કર્યા. મહાપુરના મંત્રી વર્ગે જ્યારે જાણ્યું કે સૌદાસ તો એ જ છે જેઓ અયોધ્યાના માલિક હતા, ત્યારે તેમનો હર્ષ ખૂબ વધી ગયો. મંત્રી મંડળે સિંહરથને પ્રણામ કર્યા અને સૌદાસે મહાપુરના મંત્રી મંડળને કહ્યું, આજથી તમારો માલિક સિંહરથ છે, તેની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ નાથ, આપ હું હવે માલિક બનવા નથી ઈચ્છતો. હું તો હવે સેવક બનીશ, જીન ચરણનો સેવક બનીશ, મારા પાપોનું પ્રાયશ્ચિત કરીશ. આપના વિના તો સ્વામી અયોધ્યાનું રાજ અનાથ બનશે. અયોધ્યાનું રાજ્ય જ્યાં સુધી ભગવાન ઋષભદેવથી ચાલી આવતી ત્યાગની પરંપરાને અનુસરશે ત્યાં સુધી સનાથ જ રહેવાનું છે. હું એ મહાપુરુષોને અનુસરવા માંગુ છું કે જેમણે સર્વસ્વ ત્યાગ કરી પરમ આત્મકલ્યાણ સાધ્યું છે. તે મહાપુરુષો તો ધન્ય હતા, સંસારમાં પણ સચ્ચરિત્રી હતા, જ્યારે હું તો પાપી છું. મેં ઘોર પાપો કર્યા છે. મેં મહાસતી સિંહિકાની કુક્ષીને લજાવી છે. બંને રાજ્યના મંત્રીઓની આંખો આંસુઓથી ભીની થઈ ગઈ. અયોધ્યાના મહામાતીએ કહ્યું, નાથ, અમારો અપરાધ ક્ષમા કરો. અમે આપના પ્રત્યે ઘણો જ અન્યાય કર્યો છે. અમે અનુચિત વર્તન કર્યું છે. તમે જરાય અનુચિત નથી કર્યું. અયોધ્યાના મંત્રી મંડળે જે ઉચિત હતું તે જ કર્યું છે. નરભક્ષી રાજાને પદભ્રષ્ટ કરવો એ ન્યાય પુરસ્સર હતું. તો આપ અયોધ્યામાં પધારવા કૃપા કરો. હવે મારે અયોધ્યાનું શું પ્રયોજન છે? હવે તો એ મહાન ગુરુદેવની છાયામાં જ રહેવું છે, જેમણે મને નવજીવન આપ્યું, જેમણે મને સતપથ પર ચડાવ્યો, જેમણે મને રાક્ષસ મિટાવ્યો અને માનવ બનાવ્યો. એ મહામુનિ મને બોલાવી રહ્યા છે. હવે તો અરિહંતે શરણમ પવજ્જામી. સૌદાસે યુદ્ધ ભૂમિ પર જ સંસારી વેશનો ત્યાગ કર્યો. સાધુ વેશને ધારણ કરી લીધો અને અયોધ્યાના લાખો નરનારીઓ દોડી આવ્યા. રાજર્ષિના પાવન ચરણોમાં સહુએ અશ્રુભીની આંખોએ વંદના કરી. શ્રી રામચંદ્રજીના પૂર્વજોના તેજસ્વી ઇતિહાસ અહીં પૂર્ણ થાય છે. રાગ પર અંતે ત્યાગનો મહાન વિજય માનવ જાતને જીવનનું અંતિમ લક્ષ્ય સૂચવી જાય છે. રાગમાં જીવન વિતાવી રહેલા મનુષ્યનું અંતિમ લક્ષ્ય તો સર્વ ત્યાગનું જ હોવું જોઈએ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રાગમય જીવન જીવવું એ ભગવાન ઋષભદેવની સંસ્કૃતિ છે જ નહીં.